હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર, જેમાં આપણે અગાઉ કુલ 4 પ્રકરણની વાત પૂર્ણ કરી. હવે પાંચમું પ્રકરણ છે આવક અને ખર્ચના ખ્યાલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રનું જે હાર્દ ગણી શકાય એવા બે ખ્યાલો, એક ગ્રાહકને લગતો અને એક વેપારીને લગતો. એટલે કે ગ્રાહકને લગતો ખ્યાલ માંગ અને વેપારી કે ઉત્પાદકોને લગતો ખ્યાલ પુરવઠો, તેની આપણે ચર્ચા કરી ચૂક્યા. હવે જે ધંધાદારી પેઢી છે અને આપણા અર્થતંત્રમાં આવી ધંધાદારી પેઢીઓનો ખૂબ મહત્વનો ફાળો હોય છે, તો એ ધંધાદારી પેઢીઓને લગતા અભ્યાસો આપણે કરવા જરૂરી છે. એટલે એ ધંધાદારી પેઢીઓની સાથે વ્યક્તિગત રીતે જે વ્યક્તિઓ ખર્ચ અને આવક મેળવે છે, તો સૌ પ્રથમ એનો જ આપણે અભ્યાસ કરવો જરૂરી બને છે. એટલે ધંધાદારી પેઢીઓ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, એ દરેક આવક મેળવે છે અને ખર્ચ પણ કરે છે. તો એને લગતા આવક અને ખર્ચના ખ્યાલોનો આપણે અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં. પ્રકરણ નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલ. આ પ્રકરણની આપણે શરૂઆત કરીએ એ પહેલા આપણે એ જાણી લેવું પડે કે શા માટે આવક અને ખર્ચના ખ્યાલો ઉપયોગી બને છે. આવક અને ખર્ચનો ખ્યાલ શા માટે તૈયાર કરવો પડે, એનાથી આપણને શું કઈ કઈ બાબતોની જાણકારી મળે, એનો ફાયદો ક્યાં મળે છે. તો એના માટે આપણને અહીં કુલ 7 થી 8 જેટલી બાબતો રજૂ કરી છે, જે ઘણી વખત પરીક્ષાઓમાં પણ 2 કે 3 ગુણમાં પૂછાઈ શકે છે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન એ 3 ગુણનો જોઈએ, આવક અને ખર્ચના ખ્યાલોની ઉપયોગિતા. આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા, પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવક ના ખ્યાલો મહત્વના છે. કોઈ પણ પેઢી કેવા પ્રકારનું પરફોર્મન્સ કરે છે બજારમાં, તેની સાચી ખબર એની આવક કેટલી છે અને તેના ખર્ચા કેટલા છે તેના આધારે નક્કી કરી શકાય. એટલે પેઢીની વર્તણૂકને સમજવા એનો ખર્ચ અને આવકનો ખ્યાલ સમજવો પડે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય. એટલે કાં તો ઉત્પાદન ખર્ચ વધી જાય અને કાં તો ઉત્પાદન ખર્ચ ઘટી જાય. આ બે રીતનો ફેરફાર થઈ શકે. હવે ખર્ચથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે, જાવક બાજુ. જો ઉત્પાદન ખર્ચ વધે તો પેઢીની જાવક બાજુનો ખ્યાલ આવે, અને જો પેઢીની આવક વધે તો આવક બાજુનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. એટલે કે ઉત્પાદન ખર્ચ ઘટે તો આવક વધે, ઉત્પાદન ખર્ચ વધે તો જાવક વધે છે. એટલે આ બંને પ્રકારનો અંદાજ મેળવવા માટે આવક અને ખર્ચ બંનેના ખ્યાલો સમજવા જરૂરી છે. આ ઉપરાંત આવક અને ખર્ચના ખ્યાલોથી બીજી કઈ કઈ બાબતોને જાણી શકાય છે. તો નંબર 1 જોઈએ તો પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે. ધંધાદારી પેઢીમાં જેટલી પણ વસ્તુઓ પડેલી હોય એ વસ્તુઓની કિંમત કેટલી નક્કી કરવી તે આના આધારે નક્કી કરી શકાય. બીજું, પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે. પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે. ત્રીજું, મહત્તમ નફાને સમજવા સીમાંત ખર્ચ ઉપયોગી છે. સીમાંત ખર્ચ એટલે સામાન્ય રીતે એક વધારાના એકમ ઉત્પાદન કરવા પાછળનો ખર્ચ, તેને સીમાંત ખર્ચ કહે છે. સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદ કરે છે. એટલે પેઢીની વર્તણૂક કેવી છે, એની આવક વધારે છે કે ખર્ચ વધારે છે, તે આપણે સીમાંત ખર્ચ દ્વારા નક્કી કરી શકીએ. પાંચમું, પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્વનો ફાળો પૂરો પાડે છે. ટૂંકમાં આની અંદર પેઢીની તમામ વિગતોનો સમાવેશ થઈ જાય છે.
ત્યાર પછી નંબર 6 વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં એ ઉપયોગી બને છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં પણ આવક અને ખર્ચનો ખ્યાલ મદદરૂપ થાય છે. અને સાતમું નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે. નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે કે જેના દ્વારા આપણે ધંધાકીય એકમમાં કોઈ પણ પ્રકારનો નાણાકીય ખર્ચને લગતો નિર્ણય લેવો હોય તો તેના આધારે એની માહિતીને આધારે આવા નિર્ણયો લઈ શકાય છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે તેને આપણે ખર્ચ કરવામાં આવે એને ઉત્પાદન ખર્ચ કહે છે. ફરીવાર આ ટૂંકો સવાલ છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. આમ આ 7 જેટલી બાબતો એ આવક અને ખર્ચ નો ખ્યાલ શા માટે ઉપયોગી છે એના માટેની બાબતો રજૂ કરે છે. હવે અહીં આપણે શરૂઆત ખર્ચથી જ કરવાની છે, કારણ કે અર્થશાસ્ત્રમાં હવે આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવા તરફ આગળ વધીએ છીએ તો એમાં શરૂઆત એના ખર્ચથી કરીશું. તો સૌપ્રથમ આપણે ખર્ચને લગતા ખ્યાલોને સમજવા પડે. તો અહીંયા આ વિગતો પૂર્ણ કર્યા પછી હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. નંબર 2 ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો સમજાવો કે ઉત્પાદન પાછળનો ખર્ચ કયો કયો ગણી શકાય. હવે સામાન્ય રીતે તો આપણે એવું જ વિચારીએ છીએ કે ઉત્પાદનમાં આપણે જેટલા નાણાં રોકેલા હોય અથવા જેટલા નાણાં વપરાયા હોય એ આપણો ઉત્પાદનનો ખર્ચ છે, એ આપણી પડતર છે. પણ ખરેખર એવું નથી. અર્થશાસ્ત્રમાં આનો વિસ્તૃત રીતે અભ્યાસ આપેલો છે, જેમાં માત્ર નાણાકીય ખર્ચને જ નહીં પરંતુ તેની સાથે થયેલા અન્ય ખર્ચાઓને પણ ધ્યાનમાં લઈ શકાય છે. એટલે આપણે અહીં એ દરેક પ્રકારના ખર્ચનો ખ્યાલ સમજવાનો છે. ત્યાર પછી અર્થશાસ્ત્રમાં માત્ર ભલે નાણાકીય ખર્ચને ધ્યાનમાં લેવાયું છે પરંતુ તેની સાથે સાથે વાસ્તવિક રૂપે પણ બીજા ખર્ચાઓ પણ ઉત્પાદનમાં થાય છે. તો એ ખર્ચાઓને આપણે ધ્યાનમાં લેવાના છે. અહીંયા આપણે આ 3 પ્રકારના જે ઉત્પાદન ખર્ચના ખ્યાલ છે તેનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. જે 3 ખ્યાલ છે એમાં પહેલો વાસ્તવિક ખર્ચ, બીજો વૈકલ્પિક ખર્ચ અને ત્રીજો નાણાકીય ખર્ચ. એમ કુલ 3 પ્રકારના ઉત્પાદનને લગતા ખર્ચા આવે. આપણે જ્યાં સુધી સમજીએ છીએ ત્યાં સુધી આપણને માત્ર નાણાકીય ખર્ચ જ ધ્યાનમાં આવે, જ્યારે ખરેખર એમાં ઉપરના 2 ખર્ચ પણ એટલા જ ઉપયોગી છે જેને સમજવા જોઈએ, ભલે આપણે એને ઉપયોગમાં નથી લેતા. તો આપણે એ ખ્યાલોને વિસ્તૃત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ વિડિયોમાં આપણે એક જ ખર્ચનો ખ્યાલ જોઈશું, વાસ્તવિક ખર્ચ. બીજા વિડિયોમાં આપણે બાકીના 2 વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચનો અભ્યાસ કરીશું. વાસ્તવિક ખર્ચ પહેલું. વાસ્તવિક ખર્ચ શું કહેવાય? જો એની વાત કરીએ તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો, એટલે કે જૂના અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો. તેમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધન શ્રમ અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો. કારણ કે આમ ઉત્પાદનના કુલ 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આપણે અર્થશાસ્ત્રમાં 4 સાધનો લઈએ, પણ ખરેખર જોવા જઈએ તો અર્થશાસ્ત્રના ઉત્પાદનના મૂળ 2 જ સાધનો છે. એક છે શ્રમ અને બીજો છે જમીન. તમને ઘણીવાર આવો ટૂંકો પ્રશ્ન પૂછે કે ઉત્પાદનના મૂળ સાધનો કેટલા છે, કયા કયા? તો 2 સાધનો, શ્રમ અને જમીન. એના સંદર્ભમાં આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો હતો. જો કે અત્યારે કેટલા ખર્ચના ખ્યાલ છે? તો અત્યારે કેટલા ઉત્પાદનના સાધનો છે? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન.
પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવે છે. મૂડી રોકનાર એટલે મૂડીપતિ અને નિયોજક એટલે ધંધો ચલાવનાર વ્યક્તિ, આ બેને પણ ઉત્પાદનના સાધન તરીકે એમાં સ્વીકાર કરવામાં આવ્યો છે આધુનિક સમયમાં. એ પ્રશિષ્ટ વિચારધારામાં એનો ઉલ્લેખ નહોતો, પણ આધુનિક સમયમાં એનો ઉલ્લેખ છે. એટલે આધુનિક સમયમાં કેટલા સાધનો ગણવાના? 4. માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે. કોણ કોણ? તો કે શ્રમિકો, નિયોજકો અને મૂડીપતિઓ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે. જમીન આ નિર્જીવ હોવાથી તેને આ કષ્ટ પડતું નથી, પણ આ ત્રણેય કેવા છે? સજીવ, એટલે તેને શારીરિક અને માનસિક કષ્ટ પડે છે. તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ ગણવામાં આવે છે. જે લોકોને માનસિક અને શારીરિક કષ્ટ પડે છે તે એનું વાસ્તવિક ખર્ચ છે. કોઈ પણ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી, એ નાણાં ખર્ચ ઉપરાંત એમાં માનસિક અને શારીરિક કષ્ટનું ખર્ચ પણ ઉમેરવું જોઈએ. આ બંને પ્રકારના ખર્ચા એમાં લાગુ પડે છે, પણ આને ધ્યાનમાં લેવાતું નથી. માત્ર નાણાકીય ખર્ચ જ ઉત્પાદન ખર્ચમાં ધ્યાનમાં લેવાય છે, અને જે શારીરિક અને માનસિક કષ્ટ ઉઠાવે છે તે એનું વાસ્તવિક ખર્ચ છે. એ અર્થશાસ્ત્રમાં એની નોંધ કરવામાં આવે છે. પરંતુ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોને જે થાક, કંટાળો, ત્રાસ લાગે, મૂડીપતિ પોતાની મૂડીનો વપરાશનો ત્યાગ કરે, બચત કરીને મેળવે, આ બધી વસ્તુ એ પોતે મૂડીપતિ હોય કે શ્રમિકો હોય એ છોડે છે. જેમ કે થાક, કંટાળો, ત્રાસ, આ બધી વસ્તુ એને લાગે છે, એ ખરેખર એનો ખર્ચ છે. આની સાથે સંકળાયેલો એનો એ વાસ્તવિક ખર્ચ ગણવામાં આવે છે. નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો, આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે. ખરેખર આપણા ઉત્પાદનના ખર્ચમાં આપણે આ પ્રકારના નિયોજકની જે માનસિક તાણ હોય કે બિનસલામતી હોય કે અનિશ્ચિતતા હોય, આને આપણે ધ્યાનમાં લેતા નથી, પણ ખરેખર એ ખર્ચ પણ એમાં ઉમેરાયેલો હોય છે, એટલે કે હોવો જોઈએ. કારણ કે એ વાસ્તવિક ખર્ચ છે, એ દેખાશે નહીં પણ એ હોય છે ખરા, છતાં આપણે ગણતરીમાં એ ધ્યાનમાં લેતા નથી. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી, તેથી તેને બિન નાણાકીય ખર્ચ પણ કહે છે. કેવો ખર્ચ કહેવાય? તેને બિન નાણાકીય ખર્ચ પણ કહે છે. પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે. ઉત્પાદનના સાધનો એટલે કયા? જમીન સિવાય મૂડી, નિયોજક અને શ્રમિક, એ ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે. તે માટે તેમને આકર્ષવા માટે વધુ વેતન, વ્યાજ, નફાના સ્વરૂપમાં વધુ વળતર આપવામાં આવે છે, કે જેથી કરીને તે આ પ્રકારનું કષ્ટ ભોગવતા પણ પોતે ઉત્પાદન કાર્ય સરળ રીતે પૂરું કરે છે. એટલે તેઓને વેતન, નફો કે વધારે વ્યાજ સ્વરૂપમાં આપીને એના એક ખર્ચને ચૂકવી શકાય છે. એટલે આ રીતે એને વળતર આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાસ્તવિક ખર્ચ છે જે દરેક પ્રકારના કાર્યમાં આ પ્રકારનું વાસ્તવિક ખર્ચ સમાયેલું હોય છે. તો એક ખર્ચને ભલે એને આમ ધ્યાનમાં લઈ ન શકાય, ગણતરીમાં ધ્યાનમાં ન લઈ શકાય, પણ આ રીતે એને વળતર વધારે ચૂકવીને એને ધ્યાનમાં લઈ શકાય છે. વાસ્તવિક ખર્ચની બીજી આ બાબતોનો ખ્યાલ તો 2 ગુણ કે 3 ગુણમાં પૂછાય છે. તો એની સાથેની મુશ્કેલીઓ કે એની મર્યાદાઓને પણ ધ્યાનમાં લેવી પડે. કે વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલી. વાસ્તવિક ખર્ચને ક્યારેય માપી શકાતો નથી. કોઈ વ્યક્તિ કંટાળ્યો છે તો કેટલો કંટાળ્યો છે એનું માપન કરી શકાય નહીં. કોઈ વ્યક્તિ થાક્યો છે તો કેટલો થાક લાગ્યો છે એ કહી શકાય નહીં. કોઈ વ્યક્તિ માનસિક તાણ અનુભવે છે તો કેટલું તાણ અનુભવે છે, વેપારી કે નિયોજક, એ નક્કી કરી શકાતું નથી. એટલે અહીંયા વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે. જે કેવી બાબત છે? મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી બાબતો છે. એવી બાબતોને માપવાનું કાર્ય મુશ્કેલ છે, લગભગ માપી શકાતું નથી. ઉપરાંત કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો એ આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે.
આ વિપરીત અસર સામાજિક ખર્ચ છે, પણ એને માપી શકાતું નથી. એટલે આત્મલક્ષી અને મનોવૈજ્ઞાનિક જે બાબતો છે એને માપવું ખૂબ જ અઘરું છે, કારણ કે કેટલા પ્રમાણમાં છે એને ક્યારેય માપી શકાતું નથી. એટલે આ મર્યાદા એમાં રહેલી છે, પણ એ વાસ્તવિક ખર્ચ કોઈ પણ પ્રકારના ઉત્પાદન કાર્યના ખર્ચમાં એમાં સમાયેલું જ હોય છે, ભલે આપણે એને ધ્યાનમાં કે ગણતરીમાં લેતા ન હોઈએ. વિદ્યાર્થી મિત્રો, એટલે આ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ તમને 2 ગુણ કે 3 ગુણમાં તમને પૂછી શકે છે. આવક અને ખર્ચના ખ્યાલોની ઉપયોગિતા પણ તમને 2 ગુણ કે 3 ગુણમાં પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 ગુણના પ્રશ્નો 2 હવે પછીના વિડીયોમાં આપણે આ 2 ખર્ચ એટલે કે વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચનો વિસ્તૃત અભ્યાસ કરીશું.